નમસ્કાર મિત્રો, હું મારિયા ખાન. હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. મહુવા તાલુકાના કરચલિયા ગામે પરપ્રાંતિય દ્વારા સગીર આદિવાસી બાળાને છેડતી બાદ મામલો ગરમાયો. પરપ્રાંતિને વલસાડથી દબોચી પોસ્કો અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો. સરપંચ પર ખોટા આક્ષેપો લગાવ્યાનો દાવો. સરપંચ દ્વારા કોઈપણ રીતે આરોપીને સાવરમાં નહીં આવે. શાળાના ટીચર સહિત ફરિયાદો કરવામાં આવી છે. વિરોધી પક્ષ દ્વારા ખોટી અફવા અને બદનામી કરવાના કાવતરા રચાઈ રહ્યા છે. આરોપીને તાત્કાલિક ધોરણે વલસાડથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પર એટ્રોસિટી અને પોસ્કો એક્ટ ગુનો નોંધાયો છે. તારીખ 18ના રોજ જ્યારે સ્કૂલમાંથી પ્રિન્સિપાલનો ફોન આવ્યો કે તમે સ્કૂલની અંદર આવી જાઓ કે આવી કોઈ ઘટના બનેલી છે, ત્યારે અમે તલાટી કમ મંત્રીને લઈને જે તે સ્થળ પર રાજ નોવલ્ટી નામની દુકાન હતી, તેમાં અમે તલાટી કમ મંત્રી, પ્રિન્સિપાલ, સ્કૂલના સર લોકો, જે પીડિતા હતી તે અને એક બે આગેવાન સાથે અમે એ નોવેલ્ટીમાં ગયા હતા. ત્યાં ગયા પછી અમે સીસીટીવી ફૂટેજ ચેક કરી. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અમને એવું લાગ્યું કે આ કૃત્ય થયેલું છે, એટલે અમે તરત પોલીસને જાણ કરી. આરોપીને ત્યાંથી લઈ જવામાં આવ્યો. પછી અમે ત્યાં મહુવા પોલીસ સ્ટેશને ગયા બાદ ત્યાં ગુનો નોંધવાની અમારી તૈયારી હતી. ગુનો અમે ત્યાં ફરિયાદ આપી, પણ થોડી વાર બાદ કંઈ માતા અને એમના જે સગા હતા એમની જોડે એ લોકોએ ચર્ચા કરી. પછી એ લોકોએ એવો નિર્ણય લીધો કે અમારે અત્યારે કોઈ ફરિયાદ નથી આપવી, એટલે ત્યારે અમે ફરિયાદ ન આપી, ત્યાંથી આવતા રહ્યા. પછી 5 વાગ્યાના અરસામાં ગામ આગેવાનના ફોન આવ્યા મારા પર. એટલે પછી મેં એમને કીધું કે માતા એમને બાળકીને એમને સમજાવીને એમના કાકાને એમને લઈ આવો, એટલે આપણે ગુનો દાખલ કરીએ. પછી અમે સાંજે જઈ ગુનો દાખલ કર્યો. પછી એના પર FIR થઈ. સર, લોકમુખે જોર પકડ્યું કે સરપંચ, તલાટી અને પોલીસે પૈસા લઈ આરોપીને છાવરવાનું કામ કર્યું છે. આ ક્ષેત્ર ક્યાં સુધીનું સાચું છે? આમાં તો ગામના અમુક વિરોધી તત્વોએ ખોટી અફવા ફેલાવી છે, અને આ ગુનાની અંદર આપણે પોક્સો કલમ લગાવી છે, એટ્રોસિટી લગાવી છે, મજબૂત કેસ બનાવ્યો છે. જો એવી પૈસાને લેતી દેતી હોય તો હળવો કેસ બનાવવામાં આવે, આરોપીને ફરાર કરી દેવામાં આવે. એવું થયું નથી. આ એકદમ ખોટી વાતો છે, અફવાઓ છે. સર, બહારથી ધારાસભ્ય આવ્યા હતા, એમનું કહેવું એ હતું કે સરપંચે પૈસા લીધા છે અને પોલીસે પણ પૈસા લઈને કામ કર્યું છે. એ વાત એકદમ ખોટી છે. બહારથી ધારાસભ્ય આવ્યા સાંત્વના આપવા, એ સારી બાબત કહેવાય. સાહેબ, પૈસાની વાત કરો છો, કેટલા રૂપિયાનો વહીવટ થયો હતો અને કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા? પૈસા પોલીસને પણ આપવામાં આવ્યા હતા અને સરપંચને પણ આપવામાં આવ્યા હતા, એવું અમારી પાસે. પણ જ્યારે એ આવે છે અને લોકટોળું લઈને આવે છે, અને જે માતાને બાળકીને આઈડેન્ટિટી એમની ગુપ્ત રાખવી જોઈએ તે જળવાતી નથી. એવો ત્યાં વિડીયો ફૂટેજ ચાલે છે, ત્યાં મીડિયાને લઈને આવે છે, એ બરાબર નથી. અને બાળકીનું નામ જે આનંદ પટેલ સાથે આવેલા જે એમના પ્રમુખ છે, આનંદ ચૌધરી દ્વારા એનું નામ બોલાઈ રહ્યું છે. તે એમની સત્તા સાચવવા માટે એવું નામ બોલી રહ્યા છે કે એના પર રાજકારણ રમાઈ રહ્યું છે. સર, લોકમુખે એક ચર્ચા બીજી પણ ચાલી રહી છે કે આ જ નોવેલ્ટી દુકાનવાળાની દુકાન સીલ કરવા માંગે છે, તો આપ એના વિરોધમાં શું કરવાનું? હા, આપણે ચોક્કસ કરાવશું. આપણે લોક સાથે જ છું ને આપણે ગામ લોકો સાથે જ છું, ને આ દુકાન સીલ કરવી પડે તો આપણે સીલ કરાવશું. માટે આવતા અંકમાં ત્યાં સુધી બન્યા રહો અમારી હલચલ ભારત ન્યૂઝ 24 સાથે. રિપોર્ટર હનીફ ખાન, મહુવા. નમસ્કાર, ધન્યવાદ.